જે પ્રમાણેની ઘટના બની છે, પોલીસ દ્વારા આ મોક ડ્રિલ કરવામાં આવીને જે પ્રમાણેના નારા લગાવવામાં આવ્યા, એક કોમને સૂચક વસ્ત્રો પહેરાવવામાં આવ્યા, આ વસ્તુ બિલકુલ પણ સ્વીકાર્ય નથી. ક્યાંક ને ક્યાંક જે દેશની પરિસ્થિતિ છે તેનું પણ ધ્યાન રાખીને આ બાબતને આગળ વધારવી જોઈતી હતી, લાગે છે એવું આપને? સૌપ્રથમ તો ગુજરાતમાં અને સુરતમાં જે મોકડ્રીલ કરવામાં આવે છે, સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવા મોકડ્રીલ અમે વખોડીએ છીએ કે તમારે મોકડ્રીલ કરવા હોય તો એવા પાત્ર લો કે જે દેખાય જ નહીં. અને સાથે સાથે અત્યારે મારા સાથી મહેશભાઈ કીધું છે કે વિદેશી પ્રવાસીઓ આવે છે, એમાં શું મેસેજ છે? શું આ દેશમાં, આ ગુજરાતમાં શું આવું જ કાયમ થાય છે? આપણા દેશની ઇજ્જત આબરૂ અને ઇજ્જત લાજ આબરૂ અને લાંછન લાગે એવા કાર્યો છે. અને આ વિચારી સોચી સમજીને એક સાજિશ છે કે વિદેશોમાં બી મુસ્લિમ સમાજના લોકો આ રીતના છે. શું આવું પ્રસિદ્ધ ગુજરાતના ગૃહમંત્રી શું આ બતાવવા માંગે છે? શું આ ઇરાદાપૂર્વક એક કાર્ય જાણી જોઈને આદેશ આપવામાં આવ્યો છે? ને આદેશ આપ્યો તો આ જ સમય કેમ? એક મહત્વનો સવાલ ઉપસ્થિત થાય છે. અને સાથે સાથે આતંકને કોઈ ઇસ્લામ ધર્મમાં સ્થાન નથી. જે આતંકી છે એ મુસ્લિમ ઇસ્લામી નથી, ને એ ઇસ્લામી છે એ આતંકને માનતો નથી. આ શબ્દો ખૂબ જ આખા અમારા ઉલમાએ દીન, ઉલમાએ ઇકરામ સમગ્ર દેશમાં અવારનવાર આના કાર્યક્રમો થયા છે. અમે વારંવાર આતંકવાદી કાર્યોને અમે ઠુકરાયા છે અને એને વખોડ્યા છે. અને કોઈ પણ મુસ્લિમ સમાજનો હશે એ આની સાથે જોડેલો નથી. છતાંય અવારનવાર આવા જ આતંકવાદી આવશે એમ કરી ફક્ત ને ફક્ત આ એક સમાજને ડરાવવાના પ્રયત્નો હોય છે. અને સાથે સાથે જ્યારે તમને વિસ્તારમાં ચોરી થાય છે, એ ચોર પકડી શકતા નથી ને અગાઉથી એડવાન્સ કહો છો કે આતંકવાદી આવવાના છે, એ મારી સમજમાં નથી આવતું કે આ કઈ જાતનું ઢોંગ અને પાખંડ રચી રહ્યા છે ને કઈ જાતની આ બુદ્ધિ છે, કઈ જાતનું વિચારધારા છે, એ સમજાતું નથી. એન્કાઉન્ટરો કરવામાં આવે છે એ બી તમે જોયું છે. ને પછી આપણા મુખ્યમંત્રી જે હતા આગળ ચોક્કસથી આગળ આવીશું, પણ